મિત્રો આજે વરસાદ આગાહી છે। મિત્રો દરેક લોકો ધ્યાન રાખજો, વરસાદ આવવાનો છે, કડાકા ભડાકા સાથે વીજળી થવાની અને વાતાવરણમાં પલટો છે। નમસ્કાર મિત્રો, હું અંબાલાલ પટેલ। મિત્રો મારી પોતાની ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ વધુ સક્રિય થવાના સંકેતો મળી રહ્યા છે। ખાસ કરીને 17 ઓગસ્ટ સોમવારના બપોર બાદથી મોડી રાત્રિ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે। બંગાળની ખાડીમાં બનેલી આ સિસ્ટમ ધીમે ધીમે ભારતના મધ્ય ભાગ તરફ આગળ વધશે અને તેની અસર આગામી દિવસોમાં ગુજરાત સુધી પહોંચવાની શક્યતા છે। હવામાનના વિવિધ મોડલો અનુસાર 24 થી 25 ઓગસ્ટ આસપાસ ગુજરાતમાં વરસાદનો વધુ એક સારો રાઉન્ડ સક્રિય થઈ શકે છે અને મહિનાના અંત સુધીમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ 24 થી 31 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સારા વરસાદની શક્યતા દર્શાવી છે। જો કે હવામાનની આગાહી સમય પ્રમાણે બદલાઈ શકે છે। આજે 17 ઓગસ્ટે મધ્ય ગુજરાતના ગોધરા, દાહોદ, ડાકોર, નડિયાદ, ખંભાત, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, બોડેલી, મહીસાગર, પંચમહાલ અને ખેડા આસપાસના વિસ્તારોમાં બપોર બાદથી વરસાદી માહોલ જોવા મળી શકે છે। અમદાવાદ અને ગાંધીનગર તરફ વરસાદનું જોર કેટલાક વિસ્તારોની સરખામણીએ ઓછું રહી શકે છે, પરંતુ સ્થાનિક વાદળછાયા માહોલ સાથે હળવા વરસાદની શક્યતા નકારી શકાય નહીં। ઉત્તર ગુજરાતમાં હિંમતનગર, વિસનગર, ખેરાળુ, સતલાસણા, ખેડબ્રહ્મા, ઈડર, દાંતા, પાલનપુર અને અંબાજી આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે। પાટણ અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઓછું રહી શકે છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, નવસારી, વ્યારા, વલસાડ, ડાંગ, બારડોલી, સાપુતારા, ભરૂચ, નર્મદા અને તાપી જિલ્લામાં વરસાદની સારી શક્યતા છે। સુરત સહિતના કેટલાક વિસ્તારોમાં છેલ્લા દિવસોથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને આગામી કલાકોમાં પણ છૂટાછવાયા મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે। સૌરાષ્ટ્રમાં આજે દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધુ રહી શકે છે। દ્વારકા, ઓખા, પોરબંદર, ભાણવડ, કુતિયાણા, માણવદર, કેશોદ, માધવપુર, માંગરોળ, વેરાવળ અને કોડીનાર આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે, જ્યારે રાજકોટ અને ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। કચ્છમાં પણ ખાસ કરીને માંડવી અને નલિયા સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે। હવે વાત કરીએ મઘા નક્ષત્રની। પરંપરાગત માન્યતા અનુસાર મઘા નક્ષત્રને વરસાદ અને ખેતી માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આ વર્ષે મઘા નક્ષત્રની શરૂઆત 17 ઓગસ્ટની સવારે થઈ છે અને આ સમયગાળા દરમિયાન વરસાદ સારો રહે તો ખેતી માટે ફાયદાકારક બની શકે છે। લોકમાન્યતા મુજબ વર્ષે મઘા તો થાઈ ધાનના ઢગલા કહેવાય છે, પરંતુ નક્ષત્ર અને વરસાદ વચ્ચેનો સંબંધ વૈજ્ઞાનિક રીતે સીધી આગાહી માનવો યોગ્ય નથી। હવે સૌથી મહત્વની વાત એ છે કે બંગાળની ખાડીની સિસ્ટમ આગળ વધ્યા બાદ 24 થી 25 ઓગસ્ટ આસપાસ ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે અને ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં અનેક વિસ્તારોમાં સારા વરસાદી રાઉન્ડ જોવા મળી શકે છે। ખાસ કરીને અરબી સમુદ્રમાં પણ જો અનુકૂળ પરિસ્થિતિ સર્જાય તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે। એટલે મિત્રો અત્યારે 17 અને 18 ઓગસ્ટ દરમિયાન સ્થાનિક વરસાદ પર નજર રાખજો અને 24 થી 31 ઓગસ્ટના સમયગાળા માટે હવામાન વિભાગની તાજી આગાહી અને એલર્ટને ખાસ ધ્યાનમાં રાખજો। ભારે વરસાદ, વીજળી અને પાણી ભરાવાની સ્થિતિમાં સાવચેતી રાખવી અને જરૂરી ન હોય તો નદી, નાળા કે નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવું। મિત્રો તમારા ગામ કે શહેરમાં આજે કેટલો વરસાદ પડ્યો છે તે કોમેન્ટમાં જરૂર જણાવજો। જો તમને અમારી આ હવામાનની માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને
બેલ આઇકન દબાવી દેજો, જેથી ગુજરાતના હવામાનની નવી અને મહત્ત્વપૂર્ણ અપડેટ તમને સૌથી પહેલાં મળી રહે।